કર્યું છે તો લાવ મારો થોડોક તો પીવા દે યાર લાવ મારો ચમ આવ્યો વાકન વાકન ચમ આવ્યો તું તમે લેતા આવો ને એટલે બતાવવા આવ્યો થોડોક તો લાય હું લેટો છું લાય લાવ લાવ પણ કાકા લો લાવ નેકર તું આથી રસ્તામાં ફેર ના ટીવ ખરેખર મારો જબ્બર લીલતા આવે છે રસ પીવાની ઈચ્છા થઈ ગઈ છે હવે શું કરું લે તું થોડો નહીં આલું માતા ના પતા ટીવ બેહી રે સુખ શાંતિ બેહી રે કહું છું તને ખરેખર મારું બેટું રસ પીવાની ઈચ્છા થઈ ગઈ છે હવે કોક કરવું પડશે લાવ કે મારો લાવ કે મારો ઊંધો પડી અને પી જાય પી લાવજો કોક મો તેનું કરાવું હેડગી હેડ હવે ખબર નહીં પડતી આ ચીલી કરા સાફ કરું હું છણકો કરશે તો બેહી જાઓ એક છણકે હમણે હા કલર ના કરો કે ખોટો રોજ જોઉં છું તમને દૈણું કરકે અને દૈણું દડાવતે ઓએ ઘંટી ઢુકડી છે જામો નાટક કરો તો ખોટા બેઠા બેઠા છે કા ઘણા મેનું કામ કરતે જોઉં છું હરીજી તમને હા તે કોમેન્ટ કરું છું રખડતો જ નહીં હું પોતે કરો છો ને કચરો વાળો છો શોકન કોડો આ બધું કામ ના કરતા હોય તો હવે કહી દો કે કોમ કરે કોઈ મેળા હા તે કરું છું કોમ કરે કોઈ મેણું ના હોય એમ કહી દો હા કોમ કરે કોઈ મેણું નહીં આજે કરો એનો તો કોઈ વાંધો નહીં હરીજી પણ એક વાત લઈને આવ્યો છું નવી શું છે ગરમી કેવી છે ગરમી ચો બરોબર છે લે ચમ તાણી તાપ એવી નહીં પડતી એમ એટલે તાપ નહીં લાગતો તમને હમુડ દઈ ની હું શું કહેતો હતો કો રસ પીવાની ઈચ્છા થઈ છે કેરીનો રસ ખરેખર પેલું ઈલું નહીં ઈલું નહીં ચકડું છોકરું હા કે વાટકો ભરીને ચોકથી લઈને આવ્યું તું ઘણો મથો મારું બેટું પણ ના આલ્યો તો ના જ આલ્યો અને પાછું શું કે ખબર છે ટીવ આવું કરતું તું યાર શરમ નહીં આવતી લે છોકરા ભાઈની પળાઈને ખોસો તમે પડાયું નતું માગ્યું તું યાર આ તે છોકરા જોડે માગવા જવાય તમારે તો હમો લઈ આવવો પડે એમ મારા ઘેર આવ્યો તો એટલે યાર એવું છે બરાબર એટલે હું શું કહેતો હતો ખબર છે હા રસ પીવાની ઈચ્છા થઈ છે હાડોક લાવો લાવો અને પીરો મેચો ના પાડી છે આપણે બે જણા બે જણા ઓવે આપણે હા મારે તમારા હંગાત ભાગ નહીં કરવો કેમ ના નહીં કરવો એટલે હરીજી હું ક્યાં તારે ખૂટો લ્યા તમન ના ખૂટવાની વાત છો કરી મેં તો બસ તાણી અરે ભાગ નહીં કરવો તો નહીં કરવો વળી અરે ક્યાં તારે પૈસા ના આલ્યા તમન અરે પૈસાનો સવાલ નહીં ભાગ નહીં કરવો તો નહીં કરવો એટલે કેમ ના કશો તો નહીં ના કરો તો કોઈ નહીં હું હવે હાલ બજાર દઉં છું અને હવે એક બીજી નવી વાત આવી છે શું કેરીનો રહે લાવું અને ઘેર તાજી પૂરીઓ તળું અને એકલો બેઠો બેઠો ખાઉં ઓવે એવું નહીં યાર તાણી બનાવવાની ખાવાની ના નહીં તાણી પણ બનાવો છે આપણે અને લાભ બીજા લઈ જશે મારા ઓળખ્યા એટલે કંટાળો આવે છે યાર એ તો મને મગજમાં હતું હરીજી મગજમાં હતું લેકિન રહેતો કનો વાલો ના હોય યાર એક બાજુ ગરમી પડવાની ચાલુ થઈ ગઈ છે દુઃખી થવાનું આવતું નહીં મારા પાસે આઈડિયા છે શું આઈડિયા ખબર છે શું જો કોઈ દાડો આવું કર્યું આપણે ના સુખ શાંતિ આપણે બે જણા ખાહો અને એરા જોઈ રહે તમને કહું હું આપણી નજરની હોમે ઉભા છીએ તો એના છે ને રહને ની અડીકી કે પૂરીને ની અડીકી તમને કહું મજા આવશે ભૂમતા કા મજા આવશે દર વખત કેવું થાતું મારું બેટું આપણે પરસેવો પાડી અને મહેનત કરી અને ખાવાનું બનાવતા અને આ બધા દશમનો આઈ ખાઈ જતા બરાબર અને આપણે તાજીમ બેસી જતા પણ આ વખત આપણે મહેનત કરશે અને ખાહ અને એ ના હોમે પણ એરા ની ખાઈ ગઈ અને એરા તાચીને બેહી રહી હા એટલે ભૂમતા કા હવે લગીને મોડું કરવું નહીં તમે ફટાફટ બધાને કહેતા હો અને યા ભાવ ભર્યું આમંત્રણ આલજો હો બધા આરગથી એકણ આવવા જોવી ભાવનું ભરેલું આમંત્રણ આલ્યું ભાઈ હા એટલી ગળા છે હું એકણ બધી તૈયારીઓ કરી નાખું હાલ હો તરત આવું હું હાલ કાકાજી એ કાકાજી
એ આવજો બહાર આવો. એક હારું અને ભાવ ભર્યું આમંત્રણ લઈને આવ્યો છું. આમંત્રણ હા માર નહીં આવું યાર, માર ચોય આવું નહીં જાજો. પણ વાપડો તો ખરી. ભૂમતા કાકા ટાઈમે જ નહીં ચોય જવાનો તાર. અને સાચું કહું હે. પૈસા નહીં યાદ ગઈનાના. પણ રૂપિયો આલવાન નહીં. ન્યા આવો તમે. જો ચમ હરીજીના ઘેર અમે છે ને આયોજન કર્યું છે અને બધા ભાઈઓને ખવડાવવાનું છે. શું ખબર છે? હા. રસ ને પૂરી. કેરીનો રસ. એટલે આજ બસ ઈચ્છા થઈ ગઈ કે બધાને ખવડાવવું જ છે. બીજી વાત થોડી મેલો આઈ જાજો. એટલે મનાતું નહીં ભૂમતા કાકા યાર. મનાતું હોય કે ના મનાતું હોય આપણો મારી વાત હું કઈ મસ્કરી કરવા નહીં આવ્યો તમને કહું. મજાક તો નહીં કરતા ને? ગળાની છોકરી. એવું એમ? રામપુરી રામપુરી. હરીભાઈ ના ઘેર ઓય આયોજન તમે કર્યું છે. અમે બે જણા નહીં. હાલ તરત જાઉં. હા પેલા મફત નું ખાવા કોણ ના જાય? ના ના બરોબર બરોબર. આ શું ખબર છે? હા. ઘણી વખત દુખી કરેલા છે અમે તમને એટલે. હા વાત સાચી. જો તમે એ આ વાહ ભાઈ વાહ, જોરદાર સમય બની ગયો છે હો. મફત નો રહ અને પૂરી ખાવા મળશે. ભૂપતજી એ ભૂપતજી એ બહાર આવો. યાર આય તું આય. હું છે ભૂમતાઈ? રસ ને પૂરી ખાવા તૈયાર થઈ જાઓ હડો. રસ ને પૂરી એટલે ચોકન જવાનું છે. હરીજીના ઘેર. હરીજીના ઘેર રસ પૂરી નું આયોજન છે. ઓય એટલે ભૂમતાઈ આ અચાનક હરીભાઈ ને હું પૂછ્યું? ભૂપતજી હું છું ઈ નહીં અમન બેન છે. બે જણા છે એમ? એટલે અમે વાત ચીવી છે ખબર છે હા કે જાણે અમે કોઈ ખાવાનું આયોજન કરો હા. તાણે તમે બધા આઈને ભાગ પડાવો અને ખાઈ દો. અરે એટલે આ વખત હરીજીએ એવું કીધું છે હા. કે રસ ને પૂરી આપણે બનાવીએ હા અને બધાને બોલાવી પછી ભેળા બેસીને ખાઈએ. એવું છે એમ? ઓય, અરે તો તો ભૂમતાઈ આઈ જાય, પૂરા ભાવથી આયો. તમને ભાવ ભર્યું આમંત્રણ આલ્યું. અરે આયો વડીલ આયો. પણ યા ભૂમતાઈ હે, ખરેખર એક વાત કહું, હે. તમારા બે એના જેવો દિલદાર મોણા આપણા ગામમાં કોઈ નહીં. ઈ તો નહીં મને ખબર છે બધી. પોત પછી વાપરવામાં તમે પાછા નહીં પડતા કોઈ દાડો. નહીં, નહીં. તાણે પડ્યા નહીં કોઈ દાડો. હા, અને અમે ખવડાવવામાં રાજી રહેવું. એ તો તાણી. નક્કી તાણી. આ હું આજે ગમે એટલું મોણા આવે ને તો કોઈ દાડો પાછો નહીં પડતો ભૂમતાઈ. પોકો હાડો ફટાફટ. મારી પોકો. વાત સાંભળો. હે મારે છે ને આયોજન રાખવું છે શાનું? પણ રસપુરી નહીં રાખવી. તાણી એ તો હું તમને પછી કહ્યું. એવું છે? મોટા પાયે આયોજન રાખવું છે ગળાની છોકન. આ તો હાલ પોકો પેલી કણી આમ. હા જાઉં છું તાણી પટી નહીં જાય. તમે બે ધડચેલ છો મને ખબર છે. ભલે લેટવા રહ્યા પણ સો ધડચેલ. ખાસી બધું લાવવાનું છે લેટો તો કોણ છે ઈ આજ સાબિત થઈ જાય. તમે ચિંતા કરશો ને હું આવી જાય. અમે મેં હવારનો નાસ્તો નહીં કર્યો. હા શું કીધું? તરીને ખાવાનું છે. એટલે આમ તમે બે જણા ભાગમાં છો ને? ઓય સાચું સાચું. બધું આયોજન હરીબીની રાખ્યું છે એમ ને? ઓય. તો હોય ના રાખો ભલા આદમી. ના ના ઈ પણ હારું. અલ્યા હોય રાખવાનું હતું, મારે ટુકડું ના પડત. અલ્યા ઘર આડું ઓઠે પડે ને એ વાયરે છે. હા એ વાત સાચી છે. વાયરો માટે હા. હારું હું આવું હો. હારું તમે જો એ હારું. ખરેખર હરીભાઈ સાચી વાત કરું, બોલો. અમે હારી વસ્તુ ખાધી હોય ને તો તમારા લીધે. હા શું? તમે અમને ખમણ ખવરાયું, ઓવે દાલ બાટી ખવરાઈ, ઓવે ગોટા ખવરાયા, ઓવે કેટલી વસ્તુ અમને ખવરાઈ તમે લ્યા. આજ વગરની. અને સાચી વાત કરું, હા અમારા જોડેથી પૈસા ચમ છૂટતા નહીં. અમે ઘરની વસ્તુ હારી લાઈન ખાઈ નહીં કેતા લ્યા. જીવ અમારા ચમ આવા થઈ ગયા છે હાવ કંજૂસ. તમારો સ્વભાવ કંજૂસ જેવો છે તેમાં. એક નંબર નો લ્યા. એટલે ખેગારજી એમાં કેવું છે ખબર છે? તમારા જોડે પૈસા છે હદ વગરના, તમે કોઈ ભીખ તો માંગતા નહીં. ના. બરાબર, પણ તમારે વાપરતે જોરાવો છે. તમારે કેવું છે કે અમે પૈસા વાપરશે તો અમારા જોડેથી નેઠી જાય. અમે ઈ બધું વિચારતા નહીં. એટલે આપણે જ નિયમ જેવો છે, ખો પીવો ને મોજ કરો બસ. ખરેખર હરીભાઈ હા જિંદગી તમારી હોય લ્યા. તો દાળ. પણ હરીભાઈ હા આ ખોટું નહીં થાય હો. ચમ તમે બહુ આગળ જાઓ લ્યા. એવું ને? એમ નહીં, આ સેવાનું કામ છે. અમે તમારો રહ ખાહા ને બહુ સારું અક્ષર તમારું લ્યા. ભાઈ એમાં તો આશીર્વાદ જોવે છે, બીજું શું જોવે છે કો? અલ્યા જોજો તમે ખાલી જિંદગીમાં તમારો સમય બદલાઈ જા હરીભાઈ. એવું ને? હા 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 પણ હરીભાઈ હા હવે કંજુસાઈ નહીં કરવી. એવું ને? નક્કી કરી નાખવું છે, આખું ગોમ જમાડવું છે મારે. કાલે જ જમાડો હું તો કહું છું. કાલ નહીં લ્યા, સમય આવે એટલે બધું સારું લાગે. મેં સમયની વાત કરી છે ભલા આદમી. સમય તો કોઈ દાડો ના આવે, સમય લાવવો પડે. ઓવે એવું નહીં હરીભાઈ, બધું સમય થાય ને તો સારું. તમે આટલા દાડા રહ ખવરાયો, રહનો સમય આવ્યો એટલે તમે અમને કીધું કે ના કીધું? એટલે ખેગારજી એમાં છે ને સમયની વાત ના જોવાય, સાચું કહું છું હું. ઓવે
ખવડાવવાની ઈચ્છા હોય તો ખવડાવી દેવાય. આજે અચાનક ઈચ્છા થઈ ગઈ તો ખવડાવી દીધું. હા એટલે એવું જ કરવું છે. આખું ગામ તો જમાડવું છે મારે. એવું ને? અને તમે પહેલા હશો હો, તમે ફૂમતાઈ બે. જો સીધું છે ને ગોમમાં કૂદકો ના મરાય. પેલા ઘરથી હેડવું પડે. ચમ કરતી? પેલા તમારા જે ઘરના માણસો છે ને એને સારું ખવડાવો. ઓય મરસું રોટલો બંધ કરી નાખો, સારું ખવડાવો એને. બરાબર? પછી વાહ જમાડો. હા બરાબર? સમજ્યા ને? પછી કોમ જમાડો. કહેવાનો મતલબ ઈ કે સ્ટેપ બાય સ્ટેપ. હા ઘર, કુટુંબ, પછી ગામ, પછી બહાર. હા કશો વાતો નહીં, એમ જ કરશે આપણે. જાણ કરશે ને તારી જેવું તેવું નહીં કરે લ્યા. આખું ગામ જોતું રહી જાય ને એવું કરશે. હા અમે એના સમયની વાત જોઈ રે. બીજું શું? કોઈ કામ કરાવ. તો પાણી ભરલા. એ વાઘુજી છોકરાને મેં શાક લેવા મેલ્યો તો શાક કેમ નતું આલ્યું કો? બરોબર. હવે બાસ્કઈ અડદની દાળ કરી હતી બરોબર, અને એવી મેઠી થઈ હતી ને તે બધી બેઠો બેઠો ખાઈ ગયો હું. હા એટલે અડદની દાળ હતી ને એટલે જ લેવા મેલ્યો તો, નક્કો દાળ લેવા ના મેલું. બરોબર. એટલે મરચું રોટલો હતું. જૂઠું બોલશો છોકરો તપેલા જોઈ ગયો છે. આટલું ભરીને બેઠા હતા. એટલે એ તો મરચામાં તેલ રેડ્યું તું અને પછી મેં બાજરીનો રોટલો મોહડ્યો તો અને હીર્યું ભરીને બેઠો તો હું. હવે જૂઠું બોલશો. મારું ઓળખ્યું અમારે ઘેર શાક કોઈ ખારું કર્યું હોય તારા છોકરાને મેલ્યો છે લેવા. અમે ના પાડા કોઈ દાડો. ઓહો. તમે તો મુઢે ગાલ્યું. આ તે મુઢે જ ગાલક તાણી. વાહ ભાઈ વાહ. આજ પછી મારો છોકરો તમારા ઘેર શાક લેવા નહીં આવે. ઓ કાલે જ આઈને ઉભો છે. નહીં આવે. તાણી. પેલી પારાખણી જોઈ આવો તમે. આ પડીમાં મરચું. એટલે છોકરો આઈને જૂઠું બોલ્યો મને. જૂઠું જ બોલ્યો તાણી. વાટલા મોહળીને બેઠા હતા. એટલે મરચું રોટલો હતું મોહડેલું ગળાની સોગન. મરતું રોટલો તો કોઈ ના મોહળે. એટલે ખાવા માટે હું કરો તાણી. તમે? અને કોક દાડા વળી શાક ખાશે તો તરત હાટું માંગશે લ્યો. ગાળ સની છે ખાવા પીવાની છે ને ખાવાની ઈ ને એટલે મૂળ તમાર બેને એ જ છે કે ઘૂમતાઈ લઈ જાવું સારું લાગે છે ને આલ તો જોર આવે છે. અત્યારે તમે કોઈ રાડ કરશો નહીં. રાડ કરવી પડે. એટલે વાપરો તો ખરી મારી વાત યાર. અરે ગણતરીઓ ગણે છે. પણ વાત તો વાપરો ઈ નહીં. રસ પૂરી ખાવું છે. ઠંડો ઠંડો રસ, તાજી તાજી પૂરી બેને ખાવું છે. મસ્કરી કર્યા વાળું તું એ ગળાની સોગન. એટલે ચોકન જમણવાર છે. અને મસ્કરી લાગતી હોય ને તો બે જણા લડ્યો તો. ઓય એટલે- વાત હે એટલે ચો જમણવાર છે. હરીજીના ઘેર અમે આયોજન રાખ્યું છે. હરીજીના ઘેર તમે રસ રોટલીનું રસ પૂરીનું આયોજન રાખ્યું એમ? હા. તો પછી અમને શા રખે તમે કેવા આયા છો? એટલે વાઘુજી આમાં વાત કેવી છે ખબર છે કે જાણી મેન હરીજીએ ખાવાનું આયોજન કર્યું છે ને તાણી તમે બધા આયા છો અને ભાગ પડાયો છે. બરાબર. ઈ તો હવે તમે લેટવા વેડા કરો તો પછી ના આવે અમે. એટલે આ વખત હરીજીએ એવું કીધું છે કે આપણે એકલો નહીં ખાવું, રસ ને પૂરીનું આયોજન કરો અને બધાને બોલાવો અને ભેળા મળીને ખાઓ. હારું હારું વિચાર્યું હો તમે. એમ ગળાની સોગંદ. એટલે ચેડથી ભાગતો નહીં માગો ને પછી. કશું કોઈ ભાગની રૂપિયો નહીં. તમારે ખાલી ઈકણ આવવાનું, બેસીને ખાવાનું, પછી નીકળી જવાનું. બરાબર. સારું સારું. એટલે ઈશ્વર ના હોય ની તો ઘેર બેસી જાય તમને કહું. ના ના વિશ. આવો આવો. બધાને કહેતો આવ્યો છું. તમે બે જણા બાકી હતા. સારું આવો. આવો હો, ફટાફટ આવો. તમને શું લાગે અરે સાચું કે છે? મશ્કરી કરવા આવ્યો છે તમને કહું જવાય નહીં ને કઈ કણતા નહીં તો લાચાર કરે. તમારે ના આબૂત કોઈ ને અમે તો જાહો. ગહેરો ઘેર રાજો તાણી હા. તમારા માટે અને રસ ને પૂરી બનાવી છે, ખાઈ લેજો. ધક્કો ખાઈને તો પાછા આવશે કી. આ હેડ્યા એટલે આશી રે બે જણા. ભલે હતા. અલ્યા તારી કદાચ થઈને હાચું રસ પૂરી હશે તો હું રહી જાયો. ઓટો તો મારવો જ પડશે. શું તાજી રહ્યા છો? કલર કેમ કાળો પડી ગયો છે લોટનો? મોય બધી વસ્તુ નાખી છે ને તેમાં. એટલે આમ તો ધોળો ના થાય લ્યા. અલ્યા ભાઈ મેદાની પૂરીઓ નહીં, ઘઉંના લોટની પૂરીઓ છે યાર. એ હરીભાઈ હા ભૂપતજી આઈ જાઓ, આઈ જા અમે આમંત્રણમાં. પધારો. એ કોમી સાદી પધારો. ભલા આદમી હમણાંથી આવો. હા ઓવે હરીભાઈ હા આ તો વાટ જ જોઈ રહ્યા છીએ હો મફતનું ખાવા. ઓવે કોઈ શરમ નહીં આવતી હોય લગી રે. ઈયાને પૂછી લે ને તમે તાર. એ આવી હા ભૂપતજી, આવો ખેગારજી, તમે પહેલથી આઈ ગયા છો? તમારી પહેલા મને કીધું છે ફૂમતાઈએ. એવું એમ? મેં તો કેટલું કામ કરાવી પૂછો ખાલી. ઘણું હાચું તમે આમ તો બહુ મથો છો, મને ખબર છે. ગમે એ રહોડું હોય તો હવની પહેલા ખેગારજી આઈ જાય અને ચોકડ ઉભા હોય
દાળના તપેલા જોડે એટલે? વાટકી ભરી અને દાળ તાસી લેવાની. એટલે ખેગારજી જોર નહીં આવતું તમારી જેમ. હાચું. ખાતા જ પૈ કને જોર આવે હે? પ્રેમથી વાતો કરો બધા. હાચું. હા, વાતો કરવા ના નહીં, પણ લડે એવું ના કરતા ખાલી કોઈ. એટલે બેહી નહીં રહેવાનું. તો હું કરું? કોમ કરો સોના મોના. એટલે શું કોમ છે? ગરબતી થાળી લાવો એક. હા હરીભાઈ લાવ. બેહવા ના દેતા હો. એટલે પણ કોમ એટલે કર્યું. દોડાઈ કરો ને યાર. પણ હેજી બીજી શું કામ કરાવવાનું? હા, મફતનું ખાઈ જાય પણ. તાણી. કમ્પ્લેટ ના. એ ખ્યાગારજી, એટલે ડબલ ભેગી કરો તમે યાર. કોમ હરખું કરો. હા ભૂમતાઈ. કહી દીધું બધાને? હરીભાઈ આ થાળી. ખરેખર જીવ હોય ને તો ફૂમતાઈ ગયો. વાત સાચી છે. ધરચેલો જીવ કહેવાય. વાત સાચી છે. અને આપણા જીવ એટલે જવા દો. ના ભાઈ ના, મારો વિચાર છે મોટા પાયે બધું આયોજન રાખવું છે. એમ તો ભૂપતજી મેં વાત કરી, પૂછો ખાલી હરીભાઈ શું? કે મારા આખું ગોમ જમાડવું છે લ્યા. હા એ તો વાતો જ હોય. પણ ખાલી સમય આપવા દો તમે. સાચું. પણ તમારા ઘેર મોમાં શાક ખૂટે છે આનું શું? અરે ફૂમતાઈ, ઘેર શાક ખૂટે પણ વાતમ તો ગોમ જમી જાય એમ. ના ના ખરું. અને આપણે તો વાતમ નહીં જમાડવા, આપણે તો બધાને હાચુકલા મારા ઘેર લઈ જઈને રોટલા ખવારવા છે. હાચા મનથી. તાણી કાલે જ રાખો. અરે ભાઈ એમ સત્ય ના થાય, મારા આવી રીતના અચાનક નહીં ખવારવા. ફૂમતાઈ વાત તો સાચી છે હો, મને તો વિશ્વાસ નતો આવતો. અલ્યા ભાઈ હું સોગન ખાઈને આવ્યો છું તમારા આગળ. હા બાસ્કાઈ, વિશ્વાની વાત જો કરો છો. હા. અંબિકા ને એમાં ખોમી ના હોય. હા. મારા મને ફૂમતાઈ મશ્કરી કરતા છે. અને પેલા વાઘુજી કેમ ના ઈ તો કે ખોટો ધક્કો પણ નહીં આપવું. એટલે ભૂમતાઈ આયા? ઓયાને કેવરાયું છે બધન. કે મમ્મી મોડા નહીં. જે જે માણસો વગર કીધે જમી જતા ઈન બધાને બોલાયા છે. વાત સાચી છે. ઈવન આ ઘેર તો કોઈ દાડો રકીબી ભરીને ચાય પાતા નહીં અને એક મફત નો રખ ખાવા આયા છે. તમારા ઘેર તો હદાવત હેડા છે ને. એટલે તમાર કથી મારા ઘેર ગહારો વધારશે હો. ઓવે. આનો તાણી મોણસોનો. કોઈ દાડો જોયો છે? અલ્યા ફૂમતાઈ. વાત સાચી છે. હોજ અમારી ઉઘરણીયા હેડતા જ હોય છે. એ ભૂપતજી ઉઘરણીયા એટલે લે. એટલે કોમ ના એમ. ખ્યાગારજી કોમ કરો. લડવાનું બંધ કરો લ્યા. આપણે ધરે ધરે ખાવાનું જ છે. એ હરીજી, હા. પુરિયામાં ગોળ નાખ્યો છે? ના નહીં નાખ્યો. એટલે હરીભાઈ નાખવાનો હતો ભલા આદમી, પૂરી એકદમ કૂણી થોત, ખાવાની વધારે મજા આવત. અરે ભૂપતજી રંગાત ખાવાની છે, મજી જાય લ્યા. લ્યો ખાલી ચેક કરો લ્યો. અરે લે, મેલો સોના મોના તમે. પછી બધા વાત લે હરીજી. તો ઓ પૈસા ના વાજ, હવે ખાવાનું છે કે. સાકવી પડે સાકવી પડે. લે, ફૂમતાઈ. અરે હરીજી તમે ચિંતા કરશો નહીં, મારે મોટા પાયે આયોજન રાખવું છે બધું એમ. બધાને જમાડવા છે, હાદીને જમાડવા છે. હવે બેહો સોના મોના મોટી મોટી વાતો કર્યા વગર લે. ચમ તમને ખાલી મોટી મોટી વાતો કરતા જ આવડે, બાકી કોઈ ના આવડે લે. એટલે શું ના આવડે? તમારા છોકરાના વિવાહ હતા હા. એટલે તમે ચીવડી મોટી વાતો કરી હતી. મારે તો આખું ગોમ જમાડવું છે, મારા છોકરાનો આવો વરઘોડો કરવો છે, મારે તો આટલે મહેમાન બોલાવો છે, અને છેલ્લે કહારમાં પટાઈ તું લે. એટલે ગામમાં મયડું થઈ ગયું તું. એ શેટું હતું. એ ફૂમતાઈ કેટલું શેટું હતું લે. આપણે કોઈ લેવા દેવા નતું, પેઢીએ નતું વળતું. એટલે ખ્યાગાર વિચારીને બોલવાનું હો. મારી વાત સાંભળ. એ. તું કોઈ ખબરે ઊંધો નહીં પડેલો. આ તારા ઘેર અમે ગાધેલું નહીં. એટલે તાણી. ખવડાવવાની તું વાત. આયા નહીં, એ મફતનું ખાવા જ ગોતતો ફરે છે. એટલે તમારે જે મોટી મોટી વાતો નહીં કરતો લે. વાતો કરે છે, ગોમ જમાડવા નીકળ્યો છે, તારે ખુદને જમવા ઘરમાં કોઈ છે? મેં અવસર કર્યો તો મારા ઘેર, તમારા કરતી હારો કર્યો તો હો. શું કર્યું? જમણવારો કર્યો તો, વરઘોડો કર્યો તો. તમે કશું કર્યું તું લે? તમારી બહુ. તાકાત છે લે. એ. 1 રૂપિયો ભાજ્યો તો લે. એ વરઘોડું કેવી રીતના થયું તું મને ખબર છે. થયું તું. અરે, થયું તું. બસ, એમ નહીં, બસ, થયું બસ તું. આદમી. તમારા હરિપક્ષને બધા આયા તા ને એને ખર્ચો બેહો કર્યો. લે. તાણી. એમ નહીં, ખાલી મોટી મોટી વાતો કરતા જ આવડે, બાકી કોઈ ના આવડે લે. ભાઈ અમારે કોઈને ખવડાવવું નહીં, તમે જતા રહો. હડો નેકડો. તાણી. કોઈ નામ નથી. હડો નેકડો. એમ નહીં. હડો. મફતનું ખાવા ફરતા હેડે છે ને બીજાને ફળાવે છે. અબે તેરે નામ કા કુત્તા પાલું હજુ તો આઈને ઉભાય નહીં રે નેકડો લડવા વાળા લડે એમાં મારો શું ગુનો હડો નેકડો. બધા નેકડો હડો. અરે હું તો એવું. પેલા ગાડો પેલા. તમે એટલે તાણી. હું તો વાયકણ કોમ કરું છું, નરો નહીં બેહી રહ્યો લે. ઓય કાન તમને ખાવા બોલાયા છે, લડવા નહીં બોલાયા. હો અરે વડીલ હું ચો બગાડું છું. હું એક શબ્દ બોલ્યો. હું એક શબ્દ બોલ્યો, તમે લાલ ભારો કી યાર. હું એક શબ્દ બોલ્યો. ના. ખેગારીએ ચાલુ કરી કે ના કરી? હા તો પણ આપણે નમતી હું આવી જવાની. જમાડવાની વાત કરતો હતો ને. નમતી. હું જમાડવાની વાત કરતો હતો ને. અને મારે જમાડવા છે એટલે ગળાની જોગન. એટલે તાણી. બેહો લે, ગળું વટાઈ જાય તમારું ભલા આદમી. હવે બસ ખેગારજી બસ. કાકાજી. મારું ના હારું. ફૂમતે નકા વાત. પછી તેલ ગરમ જ છે. એ તેલ ગરમ છે એટલે વાયકણ મગજ છે ગરમ છે, પછી હો મજા નહીં આવે. આ એટલે તારા બૈરાનો રખવા 1000 રૂપિયા ના કાઢ. આઈ ગયો છે.
આ રોટલા ઘડતર પૂરીઓ મને તો તારી વહુએ તને શીખડાવ્યું છે મને ખબર છે શું કરવા કેવરાવે છે ઘરની વાતો ના લાવ લે કે મજા નહીં આવે. અલા, એ, આદમીઓ વચ્ચે બૈરાની વાતો ના લાવાય લ્યા. અરે, તાણી, ભાઈ, આ આ પરસમોણા વચ્ચે આદમીની આબરૂ શું રે? ઓય. મને પૂરી નહીં આલવી આ ધૂળ તો પેલી મગાને ધૂળ તારા ઘેર જશે કાકાની નાખું લે. હે પૂરી બની જાય. કગરી પડો લે. મારો બા કગરે આવો પાવર નહીં કરવાનો મારા જોડે હું કહી દી એટલે તમને શું લાગે છે નાટક થી? હે? નાટકડો છે પૂરી ગઢવરાવ બોલો તેલમાંથી. હે? કટમરાવ આ જો ખેકાજી સમજ આવ્યો છે, હાલો લ્યા. હેલો તારી હરી જબરજસ્ત દોયડો કરવા બેઠો છે. હેલો આયો પૂરી કાઢો તો હું હાલ કગરી પડું પૂરી કાઢો. હરીજી કગરી પડું હું પછી હવે તવો સમય કહેવાય ખેકાજી બતાવશે આજ. આ જે હાજુ છે લ્યા. તમારું સત બતાઈ દો આ જડો. હા હેલો ખેગારજી ભાઈ હું તો કહેવાય માંગુ છું પટી ગયું, પટી ગયું. ફૂમતાઈ આ બધા સમય નાખેલ છે લે આ. તમારા ખેલ એમ છે, નહીં. તમારા. આ બધો પવન સમય આવીને જતો રહે. તમારે જોવું હોય ને કહી દઉં ખાલી હા કે સમય આ બધો ખાલી કે બધું કેવું છે લે વેણી વેણી કેવું છે તું પેલા ઘેર કહી દે તારા જે મનમાં દુખ રહ્યું ને એ બધું ઘેર કહી દે એટલે તાર જે મોટી મોટી વાતો નહીં કરતો ભાઈ ઓય. ક્યારથી તમે છે ને પીલો છો બરાબર એ ફૂમતા તારે એ કોણ પીલાય છે ને કોણ નહીં પીલાતું બધી વાતો અમારો તમારે ચેન્જ લે. છે ચેન્જ છે ખબર છે એક મિનિટ આટલો લોટ ચાલ છે બધા જમ આટલા દણા ચાલ છે એમ આવો આરામથી. અમારે ખાવાનો ઈરાદો નહીં આમ નહીં રસ એટલો મંગાયો છે એ આપણા ના કહેવાય એમ નહીં પૂછવું પડે એના પછી ખૂટે તો મજા ના આવે યાર. એમને પછી આવડી વાટકીઓ ભર્યા લઈ તો શું ખાવાનું તો તમે પીહો ને એટલો પાવાનો છે એટલું બધું સમજી લો. તાણ. ફૂમતાઈ હે. હવે વાકર હું બધું સંભાળી લઈએ બરાબર તમે જો અને 2 કિલો રસ લેતા આવો. એ 2 કિલો ના ચાલે યાર. કિલો તો મારે એકલા જોવે છે એટલે કિલો તો મારે જતો રહે 2 કિલો તો અમારે કશો વાંધો નહીં હાલ 2 કિલો લાવું છું જેવો થઈ રહે તરત ધોઈડું હું આપણે હા તમારે ઘેર તો 1 કિલો ચાલી રહેશે આખી હોસ્પિટલ ને એ ડોશી લાવે છે એમ એટલે હરીજી શું છે વળી એટલે ડોશીની વાતમાં- એક માર્ગા હા શું છે વળી હું આ જગન આદર્યો છે રોમ બોલ્યા આજ તો 2 દણા મફુજી હા એ હો બોલ્યા અમે હરીજી અને અમે 2 જણાને આયોજન કર્યું છે કે બધાને રસપુરી ખવડાવી છે એવી શું ઊંધી ઉકલી છે કે મફુજી એવું નહીં હા દર વખત હું ને હરીજી 2 જણા આયોજન કરતા ને ત્યારે હંતાઈને આઈને ખાઈ જતા હા. વાઘ પડાવતા ખબર છે ને ઓય ઓય એટલે આ વખત વિચાર કર્યો કે બધાને બોલાઈને અને ભેગું બેસીને ખાવું છે વાહ ભાઈ વાહ ઓય. એટલે આર્યા બધા તમારે વાલા છે આખો હું છું એમ ને અરે ના ના મફુજી એવું નહીં એ એ એટલે મારા ઘર ઉધી તો ધૂણો આપવા દીધો નહીં કીધું નહીં તમે ના ચમ એટલે એવું મફુજી નહીં. બધા હોય કોઈ ના છે મેં તો કીધું તું કે ફૂમતા આગા તમે વાહમાં બધાને કહેતા હો કોઈ બાજી ના રાખતા આ નરકથી કહેજો કશો વાંધો નહીં ભલે મને ના કીધું મારે નહીં ખાવી અરે આ નહીં કહેતા પેલી કહેવતમાં નહીં કીધું કે હેઠા હાથે અડિયા ઉડાડવાનું એટલે ઉડાડો તમે તાર મફુજી તમે એવું લેટવા છો નારે વાઈટ જોઈને બેહી રહ્યા હોય છે બધા. અમારી- એ મફુજી એવું નહીં હોય એવું નહીં અમે લેટવા બાપુજી, નહીં એક લેટવા અરે 2 જણા જ એક છીએ. મિનિટ તમારે ફૂમતાઈને ગમે તે વિરોધ હશે હું અમે ઘર છે ને તોય કીધું નહીં બાકી આ અમે તો કગરતા હતા ઘેર તાણી. દડાની ચોગન ભાઈ મને કગરી લાયા છે ઓહો તાણી કગરીને લાવ્યો હું તો છું ના હું. પાડતો તો કીધું મારે નહીં ખાવું તાણી તો કશો વાંધો નહીં આપણે ભાઈ ખાવું નહીં અરે કીધા વાળા તો કોઈ ના ખાય ભૂલ થઈ ગઈ મારી હું તમને આમંત્રણ આલું છું ભાવ ભર્યું હવે ફૂમતા આગા મારી વાત આપણો મફુજીને ઘેર મેલજો અને તમે ઘેર કહેવા જોજો હેડો એમ કોઈ ના આવે એમ કોઈ ના આવે ભાઈ હું આવો દારૂડિયો છું નહીં તોય હું ના આવું કીધા વગર તાણી ના ના એ તો બરાબર છે પેલા તો એમને મેં આવતા રહેતા એટલે મારા આગળ તો ના પાડતા હતા ઊંચા મુજા આયા એ તો મેં કાઈ છે પુરિયાની હે બોલતે જ નહીં આવડતું હોય તો આખી જિંદગી એ તો બોલતે ના નોક આવડે. વયાનું પડ્યું છે બાકી તમે બેહો હવે હું રસ લેતા આવું મારે બેહવું નહીં મારા ગામમાં જ આવું છે તો પછી આવજો આ વિષય પાસે હવે શું કરો હવે તમારા જેવું નહીં થવું મારે આવશે નહીં આપવું પડશે ફાઇનલ હા હું આવું છું ગામમાં જઈ હા ના આવું મફુજી ગળાની ચોગન હું ના આવું આવરી વાત સાચી ઈ તો હવે આ તો બધા ઘરના જ છે કે હવે હા. હું છેડે વધવાનું હોય ભલા હા. આદમી હે? આવું છું હો સાચું. હું લેતા આવું મસ્ત રસ લાવજો હો. સારું હા બાપુજી મારે જે મોટા પાયે આયોજન રાખવાનું છે ને એમાં મેન કાઉ દાવ તમારે સંભાળવાનું છે બધું બધો વ્યવહાર તમારે કરવો પડશે તમે વ્યવહાર કરશો જેમ કે આપણા આખા ગામમાં કેપેબલ મોણો તમે એકલા છો ના ના આયોજન તો મારે રાખવું છે ખવડાવવાનું હાલ ના રાખતા હો હાલ ના રાખતા એમ નહીં હા. ચોક ખાવાનું ખવડાવું કે પછી ચોક માર ખવડાવું પણ ખવડાવવું છે એમ આવ પણ તો લઈને બેહી ગયા છો તારા બાનું શું છે વામો તાણી તો તમારે બાનું છે તારે
મારા બાનું નહીં પણ હરીભાઈ કશું બોલતા નહીં તમે શું કરવા બોલો છો ઓય હજુથી અમે પૂરી સાચી નહીં. હવે તમારી વાત કર્યો ને તો હમણાં આબરૂ દાહ વાયકણ હમણાં આ કરો શું વાત કરશો? ખેગારજી હા. તમને ભણાવે છે ને બધું ગળાની છો કે ને શાખે હોતું નહીં પિત્તળિયું લઈને ઓતરે દાડે મારા ઘેર ઉભા હોય છે તમારો છોકરો માર ઘેર ઉભો હોય છે? જલ્દી ના આવે ઓવે અમે તો એ મરચું રોટલો ખાઈ રહ્યો બાકી કોઈના ઘેર ના લેવા અને કોક દાડો છોકરો જાય ને તો એક સમશીત શાક આલવાનું અને હું અડધું આટલું શાક આલું હોય. હું હવારે વંચેવો બકાયો ખબર છે હું જૂઠા અડદ સાફ કરતો તો બરોબર હું કીધું અરે અડદ ભાડી દા ને એટલે પિત્તળિયું લઈને આવશે અડદ ની દાળ લેવા બરોબર એટલે મેં અડદ હમા કરી અને મેલ દીધા અને બનાવી ચટણી તે તરત છોકરાને મેલ્યો એ ના જીવાઈ લે આવું જીવન ના જીવાઈ લે મરી જો લે એન છોકરો અમાર ઘેર લેવા આવે છે નહીં આવતો એમ નહીં. ખેગારજી જોડે જોઈને કોક શીખો ભલા આદમી તાણે. ખેગારજી હા હું છે ને આ દાડા બનાવું હા એટલે ના વાઘુજી તમે હમણાં તમને ના આવડે. ક્યાં બેહા? તમે યાર ભલા આદમી ખેગારજી ને હાર્યું હારી રીતે આવડે છે ઓનો બીજા અનુભવ નહીં ભલા આદમી દારૂ પીવા ગયા હાથ નહીં હારા લ્યા. તેમાં તો હું કઉ છું બેહી જાઓ, બેહી જાઓ. દાડા તો એક નંબર એ બનાવું વાઘુજી લાવજો એ દડો લાવજો આ શીખવાડી હું શીખવાડું હવે તમે આ બધા તમે હમણાં આવતા રહો. મેલવલ જો આ તુવા પડી છે હા 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 ઉભજી ઘડીકમાં કલર બદલી નાખ્યો સર લે જાડો. તમે આવતા રહો ને બેહો આપણે બેહો ની અરે એ તો ખેગારજી કોમ કરે ખેગારજી એની ડોશીના જોડે રહી રહી રોટલી કરતા શીશી ગયા આ હશે જોઈ નાખ્યા જુઓ આ જુઓ. એના હાથમાં માપ હારું છે. તાણે તમને કોઈ ના આવડે લે હરીજી આ તાસ પેલી વાત મેલ લેજો. હા ખોટી પૂછ્યું ઓછી તો એમાં હા એવું હોય તો વાહન ઘસી કાઢો. આ વાત સાચી છે વાહન ભેગા કરજો બધા એટલે વાહણ કહેવાનો હનો તમારા છે ઘેર મારે નહીં હા વાપડું હું ઓએ હા તાણી અમને હારા ગહતા આવડે તોય. ભાઈ કોઈને કીધા જેવું નહીં શાંતિ રાખો બધે કાકડા કાળા છે. હા રહ તો લાવી દીધો છે પણ હવે તમે ચી રીતના ખો છો ને એ હવે મારે જોવાનું. હા હા મારું 500 પાટણ હા